જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા મળી, જેમાં 18 જેટલા કામોની કાર્યસૂચિ લેવાય. સાથે જ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિપક્ષ આકરા પ્રહાર કરી રહી છે. આરોગ્ય અને શિક્ષણના મુદ્દે વિપક્ષે આકરા પ્રહાર પણ કર્યા છે. વિપક્ષે સવાલ કરતા બીજા તરફ સત્તાધારી પક્ષે પણ ધારદાર જવાબો આપ્યા છે. ટેક્સના નાણાંનો દુરુપયોગ થતો હોય તેવા વિપક્ષના આક્ષેપ છે. જે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા છે તેના બચાવમાં સત્તાધારી પક્ષ ઉતરતા વિપક્ષે વિરોધ પણ નોંધાવ્યો છે. વિપક્ષના 4 જ સભ્યો છે, એક જ વાહનમાં સમાઈ જશે કહેતા જ વિપક્ષ અને સત્તાધારી આમને સામે આવ્યું છે. બેઠક તોફાની બની છે. ગાયત્રીબા મહિલા, જેઓ જિલ્લા પંચાયત પ્રમુખ છે, તેઓ વિશેષ માહિતી આપી છે. ખાસ તો આજની સામાન્ય સભામાં સન્માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, જિલ્લા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, તમામ શાખા અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, અમારા વિરોધ પક્ષના તમામ સભ્યો અને પ્રેસ મીડિયાના ભાઈઓ, ખાસ આપણે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી ઉજવતા હોઈએ છીએ ત્યારે આપણે સવારનો સમય 9 થી 10 કે 11 વાગ્યાનો આપણે સમય પસંદ કરતા હોઈએ છીએ, કારણ કે રાત્રિના 12 વાગે તારીખ બદલાતી હોય છે. સરદાર સાહેબ 15 ડિસેમ્બર 1950માં એમનું અવસાન થયું. સરદાર સાહેબ એ આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી, અને જ્યારે જિલ્લા પંચાયતની નવી નિર્માણ બિલ્ડિંગ થઈ, જે અમારા સ્વર્ગસ્થ જગદીશભાઈ પટેલે આ બનાવેલી 100 મંદિરમાંથી, એ વખતે આ જે બિલ્ડિંગ છે એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આપવામાં આવેલું છે. અને જ્યારે એમની આજે પુણ્યતિથિ હોય 75મી, તો આપણી સૌની ફરજ હતી કે સામાન્ય સભા પહેલાં કે સવારના સમયે આપણે સરદાર સાહેબને યાદ કરવા જોઈતા હતા. પરંતુ ખૂબ જ દુઃખદ ઘટના છે આજની, કે ખૂબ જ દુઃખદ ઘટના એવી છે કે આપણને જમવા માટેનો ટાઈમ મળે છે, જમવાનું આપણે આયોજન પ્રમુખ બંગલે રાખતા હોઈએ છીએ, પરંતુ સરદાર સાહેબને આપણે યાદ કરવા માટે આપણી પાસે 5 મિનિટનો ટાઈમ હોતો નથી. અને આજે જ્યારે સામાન્ય સભા હોય, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખશ્રી, તમામ ચેરમેનશ્રીઓ આજે જ્યારે હાજર હોવા છતાં પણ જ્યારે સરદાર સાહેબને યાદ કરવામાં નથી આવ્યા, ત્યારે આ એક ઇતિહાસ બનશે. અને આજે અમને ખૂબ જ દુઃખદ છે કે આ ખૂબ દુઃખદ ઘટના છે અને ક્યારે પણ ભૂલી શકાય એવી આ ઘટના નથી. એટલે અમે એ માટે બદલ કે સરદાર સાહેબ તમે યાદ ન કર્યા એના માટે અમે માફી માંગીએ છીએ કે તમે ભૂલ ખોટી કરી છે. હવે ખાસ તો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારી વિનંતી કે આપ છો, આપના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે, તમામ શાખા અધિકારીઓ છે, અમે છેલ્લા 5 વર્ષથી સામાન્ય સભામાં પ્રશ્નો પૂછીએ છીએ અને એ પ્રશ્નોનો વિગતવાર સમયસર અમને જવાબ પણ મળે છે. અમે પણ જાણીએ છીએ કે તમારો સમય ન હોવા છતાં પણ તમારે જવાબ તૈયાર કરી અને અમારે સુધી પહોંચાડવા પડે છે. પણ જ્યારે એ જવાબ આવે છે, એ જવાબમાં ઘણી બધી વિગતો આવે છે કે આપણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ છે, ધોરણ 8-9 શિક્ષકોમાં ઘટ છે, ડોક્ટરોની ઘટ છે, સ્ટાફની ઘટ છે. એવા સમયે પ્રમુખ સ્થાનેથી ક્યારે પણ અધ્યક્ષ સ્થાનેથી એવી કોઈ ચર્ચા કરવામાં આવતી નથી કે આપણા જિલ્લામાં આટલી તકલીફો છે, અને અધિકારીઓ આપણને જે જવાબ આવે છે એ જવાબમાં આપણને ઘણો બધો રેકોર્ડ મળે છે. તેમ છતાં પણ આ જે સામાન્ય સભા છે એ સર્વ સભા છે, તો આપણે સરકારની આંખ ઉગાડવા માટે ક્યારે પણ કોઈ ઠરાવ આજ દિન સુધી એક પણ ઠરાવ કરવામાં આવ્યો નથી. તો મારી વિનંતી છે કે વિરોધ પક્ષના સભ્યો સમય કાઢીને પ્રશ્નો પૂછે છે, અધિકારીશ્રીઓ સમય કાઢીને જવાબ આપે છે. જ્યારે એ જવાબ મળે છે તો એ જવાબને તમે મંચાનમાં લો અને એ જે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ શિક્ષણ ખાતામાં તમે ઉપર સુધી સામાન્ય સભા જો પહોંચાડશે, તમે તમારા લેટર પર પહોંચાડશો તો એની વેલ્યુ નહીં રહે, પણ સામાન્ય સભા એનો જો ઠરાવ કરશે અને તમે જો મોકલશો સરકારમાં તો ઠરાવની ઘણી બધી વેલ્યુ છે, ઘણો બધો વજન પડશે એનો. એટલે મારી વિનંતી આજે એવી છે તમને કે તમે બધું ભૂલી જાઓ, મતભેદ ભૂલી જાઓ, મનભેદ ભૂલી જાઓ, પણ આજની સામાન્ય સભામાં જે કંઈ પ્રશ્નો છે, જે કંઈક આપણા જિલ્લામાં જે ઉણપો છે, એ ઉણપો પૂરી કરવા માટે તમે એક ઠરાવ કરો અને એ ઠરાવ સરકારમાં મોકલો. આપણે આવીએ છીએ 3 મહિને, અમે પ્રશ્નો પૂછીએ છીએ, અધિકારી જવાબ આપે છે અને પછી આપણે છૂટા પડી ફરી પાછા 3 મહિને આ જ બિલ્ડિંગમાં આ સભાખંડમાં આપણે આવીએ છીએ. પણ એનું જે પરિણામ જોવા જઈએ તો એનું પરિણામ 0 આવે છે, કોઈ પરિણામ આપણને મળતું નથી. પીવાની વ્યવસ્થા નથી. તો હું આપને કહું છું કે આંગણવાડીમાં અને શિક્ષણમાં આ 2 કરોડ રૂપિયા વ્યાજના જો વાપરશો તો નાના બાળકો એ સારી સુવિધાઓ યુઝ કરશે.
મારો પ્રશ્ન એવો છે કે સમાજના શિક્ષા આટલો બધો વિકાસ કરે પ્લીઝ છે. વાળો ભાઈ આ તમે પછી મારો પ્રશ્ન તો ઉભા થજો તમે માહિતી ન કરો ભાઈ. એટલે મારો સાહેબ મારો પ્લીઝ ઉભા રહો તમે મને રિક્વેસ્ટ કરો તમને મારો પ્રશ્ન એવો છે કે 2 કરોડ રૂપિયા જે વ્યાજના આપણી પાસે જમા છે એ આખા વડોદરા જિલ્લાની સ્કૂલો અને આંગણવાડીઓમાં જો વાપરવામાં આવશે તો મારી પાસે જે પ્રશ્નોના જવાબો આવ્યા છે કે શૌચાલયોની વ્યવસ્થા નથી, પાણી પીવાની વ્યવસ્થા નથી, ઘણી સ્કૂલોમાં બેસવાની વ્યવસ્થા નથી, તો એ સ્કૂલોમાં એ પૈસા જો વાપરીશું આપણે તો આ જે વ્યાજના પૈસા નાના બાળકો પાસે જશે, સારું રહેશે. તમે જે પૈસા પાણીની વ્યવસ્થા કરશું આપણે જિલ્લા પંચાયત નાણા પંચમાંથી તમે આ વ્યાજના પૈસા એનું આયોજન કરેલું જ છે. તમે આ વ્યાજના પૈસા જે છે પાણીની વ્યવસ્થા આપણે કરેલી જ છે અને એનું આયોજન પણ થયું જ છે આપણે. મારો પ્રશ્ન ખાલી એવો છે પ્રાથમિક શાળામાં આયોજન કર્યું છે આરોને 82 લાખ રૂપિયાનું. તો એ 2 કરોડની આયોજન જે કરવાનું હતું તો માત્ર 50 લાખ રૂપિયાનું આયોજન ડીડીઓ સાહેબે આપ્યું છે. બાકી 1.5 કરોડનું જે આયોજન છે એ આપણી કક્ષાએ થયું છે. તો જિલ્લા પંચાયતના જે સભ્યો છે એ સભ્યોને તમે આ બાબતે જો માહિતગાર કર્યા હોત તો આ બાબતનું આયોજન અમારા વિસ્તારમાં શું જરૂરિયાત છે એ આપણે આપી શક્યા હોત. કે આટલું જે ઇન્ટરેસ્ટ છે એ જિલ્લા પંચાયતના બાકીના જે સદસ્યો છે એમનો પણ હક તો છે જ ને. હું તો એવું કહું છું કે આ ટોટલ ગ્રાન્ટ જે છે એ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપણે આપીએ એ દરેક વિસ્તારમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં વાપરશે. જો ઠરાવ કરીએ તો શું વાંધો છે આપણને? દરેક જિલ્લા પંચાયત સદસ્યો પાસેથી આપણે સૂચનો મંગાવેલા જ હતા અને એ સૂચનો આવ્યા જ છે અને એ પ્રમાણેના કામ અમારી પાસે માંગણી કરવામાં આવી નથી કે ભાઈ આ 2 કરોડ રૂપિયા જે જમા છે ઇન્ટરેસ્ટના એનું આપણે આયોજન કરવાનું છે. બધા પાસે ટેલિફોનિક માંગણી અમારી પાસે સૂચનો આપ્યા જ છે. મારી આ વાત તો સાંભળો સાહેબ, પ્રમુખ સાહેબ, કે હું એ જ કહેવા માંગુ છું કે આ તમે જે ગ્રાન્ટ લખેલી છે 1.5 કરોડની એ કોન્ટ્રાક્ટરોએ લખાવેલા કામો છે. હવે મેડમ અમારા વિડીયો મેડમે પણ ધ્યાનમાં લીધું કે ભાઈ આરોગ્યની અંદર આટલા પૈસા પાડો, શિક્ષણ આટલા પૈસા વાપરો, આ બધું જિલ્લા વિકાસ અધિકારીને પ્રમુખના ધ્યાનમાં લઈ અને 2 કરોડ રૂપિયા સુધીનું આયોજન નવું થઈ રહ્યું છે. બીજું તો સાહેબ, તમે તો જોતા જ નથી. ભાઈ બીજો સાહેબ મહત્વનો પ્રશ્ન એવો છે સાહેબ, આંગણવાડી બધાની લીધી એક ભાઈ પ્લીઝ યાર બેસી જાઓ યાર સાહેબ. બીજો મહત્વનો પ્રશ્ન એવો છે કે વડોદરા જિલ્લામાં જેટલી જગ્યાઓ છે આપણી એમાં એક્રોચમેન્ટ હતું. એ એક્રોચમેન્ટની બાઉન્ડ્રી કરવા માટે આપણે 50 લાખ રૂપિયા ફાળવ્યા હતા બજેટમાં. એ 50 લાખ રૂપિયા આપણે લઈ લીધા હમણાં આંગણવાડીમાં. તો એ જે 50 લાખ રૂપિયા આપણે એક્રોચમેન્ટ દૂર કરવા માટે લીધેલા એ પૈસા આ વ્યાજના પૈસા તમે એમાં લઈ લો અને આ એક્રોચમેન્ટ જે થયું છે એ બાઉન્ડ્રી કરવા જે પૈસા જે 50 લાખ તમે લઈ લીધા પાછા રિટર્ન એ તમે એક્રોચમેન્ટ દૂર કરવામાં તમારી જાનમાં જે કહી દો કે લગાવી દો, તમારે લઈ દો. એક્રોચમેન્ટ માટે પૈસા નથી લીધા. આજે અહીંયાથી સભા પૂરી કરી દો. આ થયું હવે. છે મારી પાસે મારી જવાબ છે. અરે આ માહિતી નથી. એક્રોચમેન્ટ નહીં. જિલ્લાના આપણી જે જગ્યાઓ છે આજે જ આ સભા પૂરી થયા પછી આપણે હું આમંત્રણ આપું છું આ સભા પૂરી થયા પછી તમારી પોલીસ આજે અમારી અરે હું આમંત્રણ આપું છું. પોલીસ અરે ભાઈ આખી વાત તો સાંભળો. અરે ભાઈ તમે વચ્ચેથી ના લેશો. ખાલી મીડિયાની સામે માત્ર સ્ટન્ટ માટે વાતો ના કરતા સાંભળો ભાઈ. અરે ભાઈ જિલ્લાના જે જગ્યાઓ છે એની ફેન્સિંગ કાર ફેન્સિંગ માસથી ચાલુ થઈ રહ્યું છે. હું આપના માધ્યમથી તમારા માધ્યમથી તમામને જણાવવા માંગુ છું કે જિલ્લાની અંદર જે જગ્યાઓ છે આજે જ તમામ જગ્યાએ ફેન્સિંગનું કામ ચાલુ થઈ જવાનું છે અને જે જગ્યાઓ આપની વર્ષોથી આપણે કહી રહ્યા છો એ ફેન્સિંગ થવાનું છે અને જે વધારાના પૈસા છે એનું આયોજન પણ આંગણવાડીઓમાં બાળકોના ઘૂંટતા વાસણો માટે લીધેલા છે. આરોગ્યની અંદર પૈસા તમે શું લઈ આવો છો? અમે ક્યાં લઈ જઈએ છીએ? જિલ્લા વિકાસ કરીએ છીએ. મને એવું લાગે છે કે તમને પેટમાં દુખે છે કે ગ્રાન્ટ વધુ જોઈએ છે. આ શરૂઆતથી એક જ વાત ગ્રાન્ટની વાત કરી રહ્યા છો પરંતુ સમગ્ર આપના માધ્યમથી સમગ્ર સભા જણાવું છું કે આ તમામ મેટર જોઈ લો, બધા મુદ્દા જોઈ લો. સમગ્ર જિલ્લાના વિકાસના તમામ પાસાઓને આવેલા છે. બચાવ કરે છે એ કોન્ટ્રાક્ટરનો બચાવ કરે છે. ભાજપના સભ્યો એ કોન્ટ્રાક્ટરનો બચાવ કેમ કરે છે? જવાબ આપો. ભાજપના સભ્યો એ કોન્ટ્રાક્ટરનો કેમ બચાવ કરે છે? કોઈ કારણોસર એની વસ્તુ બી ધ્યાનમાં ના લેવાના. જિલ્લા પંચાયતમાં ઠરાવ થયો છે. સભામાં ખુલાસો કરો. તમે કેમ બચાવ કરો છો? તમારો સર્વે થાય છે?
બ્લેકલિસ્ટ કરો એને અને કોઈ પણ ભાજપના સભ્યોની વાત ના સાંભળશો. શું સાબિતી આપી? આ કોન્ટ્રાક્ટ કરો બધા થયા છે તો આ ભાજપના સભ્યો ભાજપનો બચાવ એમને બચાવ ખડા છે. કમલેશભાઈ કોન્ટ્રાક્ટ કરીને બતાવો કે તમે જુઓ એ કોન્ટ્રાક્ટરે કામ ના કર્યું એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. જિલ્લા પંચાયતમાં એની વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યો. એ જે ઠરાવ થયો જિલ્લા પંચાયતમાં એની વિરુદ્ધમાં એને અપીલ ફાઇલ કરી. એ અપીલ ફાઇલ કરી અશોકભાઈ એ કોન્ટ્રાક્ટ કરો અને બચાવો એના પડશો. એ કોન્ટ્રાક્ટ કઈ સિસ્ટમમાં એમાં શું ભૂલ હતી? 88 વાળો જે ઠરાવ છે એ ઠરાવની વાત કરો. અડધા સભ્યો ભાઈ એ જે કોન્ટ્રાક્ટરો જે હતા એને બ્લેકલિસ્ટ કેમ કરવા પડ્યા? મેં પ્રશ્ન પૂછ્યો જ છે મેં. આજની બેઠકમાં ચાલુ વર્ષના બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી સદરે ₹7 કરોડના લાખના રિવાઇઝ મંજૂર કરવામાં આવેલું હતું. જે રકમમાંથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. તેમજ વડોદરા જિલ્લાના વર્ષ 2025-26માં બજેટ જોગવાઈમાં જે ICDS એટલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ICDSના બાળકો એટલે આંગણવાડીના બાળકોને જે જમવા માટેના ડીશ, ચમચી, પ્રેશર કુકર અને મલ્ટીપલ કઢાઈના જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 37 લાખની બાકી રહેતા જે આંગણવાડી કેન્દ્રો છે એનો સમાવેશ કરવામાં આવે છે. તેના 37 લાખનું આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તેમજ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની સદરમાંથી પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધાના ₹35 લાખના કામોને 30 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તેમજ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખૂટતી સુવિધાના કામો માટે કુલ 4 કામોના 50 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી અને એ સભાખંડમાં વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યોમાં ડૉક્ટર પ્યારે સાહેબ, અર્જુનસિંહભાઈ, દીપ્તિબેને ખૂબ સારો પ્રતિસાદ આપી અને જિલ્લા પંચાયતના જે સત્તાધીશો જે કામો મંજૂર કરવા માંગતા હતા એમાં અમે સખતમાં સખત વિરોધ કર્યો. અને આપ જોશો તો જિલ્લા પંચાયતમાં જે રેતીકંકર, સ્ટેમ્પ ડ્યુટી સંબંધોની જે ગ્રાન્ટ હશે એ ગ્રાન્ટ હતી એનું જે આજે આયોજન કરવામાં આવેલ હતું તો અમે એવું કહ્યું, અગાઉથી મેં લેટર લખેલો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કે 7 કરોડ રૂપિયાનું આ જે વિકાસના જે કામોનું આયોજન કરવાનું છે અને 2 કરોડ રૂપિયા આપણી પાસે વ્યાજની રકમના જમા છે તો એ જે રકમ આપણે ભેગી કરી અને જો આયોજન કરીશું આપણે તો જિલ્લા પંચાયત સીટ દીઠ, જિલ્લા પંચાયત સભ્ય દીઠ 25 થી 30 લાખ રૂપિયા એક સભ્ય કે એ સભ્યના વિસ્તારમાં આયોજન થઈ શકે એમ છે. પરંતુ માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે. બાકીની જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવે છે. એવું અમારી પાસે પૂરા પુરાવા છે. આધાર પુરાવા સાથે અમે બોલીએ છીએ કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. તો જો કોન્ટ્રાક્ટરોને જો ગ્રાન્ટ વેચવામાં આવતી હોય, આ પબ્લિકના ટેક્સના નાણાં છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવું અગાઉ ભૂતકાળમાં થયું ન હોય, વર્તમાનમાં થઈ રહ્યું છે. અને એના માટે આપ જોશો તો જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાના એજન્ડા બહાર પડે અને એમાં લખવામાં આવે કે આ સભામાં ગ્રાન્ટ ફાળવવામાં આવવાની છે એટલે જિલ્લા પંચાયતના પગથિયાઓ કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે અને છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટરો ધક્કા ખાઈ અને પોતાના જે મનગમતા કામો હોય કે જેમાં વધુ નફો મળવાનો હોય કે જે કામ થઈ ગયા હોય અને એ કામ ફરી કરવા માટેનું લખાણ લખી અને એવા કામો પણ થતા હોય છે. એવું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કહ્યું કે તમે એની કમિટી બનાવો અને એક સર્વે કમિટી બનાવીને એની તપાસ કરાવો અને જો તપાસ કરાવતા અમને પણ તમે પૂછશો તો અમે પણ એના આધાર પુરાવા આપીશું કે કોન્ટ્રાક્ટરોને ગ્રાન્ટ વેચવામાં આવે છે. વિશેષ કે સિંચાઈ સમિતિમાં જે 88 નંબરના ઠરાવથી જે કોન્ટ્રાક્ટરો વર્ષોથી કામ કરતા નથી અને એમને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ હતા અને એ બ્લેકલિસ્ટ કરવાનો જે ઠરાવ થયેલો હતો એ ઠરાવ સામે એ કોન્ટ્રાક્ટરો અપીલ ફાઇલ કરેલી હતી અને એ અપીલ ફાઇલ કર્યા પછી એ બાબતે આપણે જિલ્લા પંચાયતે શું કાર્યવાહી કરવી એમાં આજે એજન્ડામાં એક વિષય હતો. એમાં જિલ્લા પંચાયતના કેટલાક 2 સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ કોન્ટ્રાક્ટરોની જે ભૂલ છે એ ભૂલ માફ કરી અને એમને જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એ બ્લેકલિસ્ટમાંથી એમને હટાવી એમને જે કામગીરી આગળ કરવા માટેની મંજૂરી આપો. પણ મારો એક પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના જે સભ્યો છે, સિંચાઈ સમિતિના અધ્યક્ષ છે એ પણ ભાજપના છે, જિલ્લા પંચાયતની સત્તા પણ ભાજપની છે.
એકવાર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા પછી એ કોન્ટ્રાક્ટરનો કેમ બચાવ કરવામાં આવ્યો એ મહત્વનો પ્રશ્ન છે, એક તપાસનો વિષય છે અને એ બાબતે જો તપાસ કરવામાં આવે તો પણ ઘણી બધી વિગતો રેકર્ડ પર આવે તેમ છે. જેથી જિલ્લા પંચાયતના સભ્યમાં એક તો કમલેશભાઈ પટેલ અને અશોકભાઈ એમનો બચાવ કર્યો છે, તો એ કેમ બચાવ કર્યો છે એ બાબતે તમે એમને જો પૂછશો તો તમે એમનો સારો પ્રતિસાદ એ લોકો આપી શકશે. અને આમ જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી. તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો, છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, સત્તાધીશો છે, એ કઈ ગ્રાન્ટમાં કેટલા ટૂંક સમયમાં સારી મતલબ કે તમે આક્ષેપ કર્યો કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ વહેંચવામાં આવે નહીં પણ વેચવામાં આવે છે. એ તો સત્તાધારી પક્ષની અંદર કોણ એવા સભ્યો છે કે જે લોકો ગ્રાન્ટને વેચવાનો ધંધો કરી દીધો છે અને કયા કોન્ટ્રાક્ટરોની કયા ભાવે ગ્રાન્ટ વેચવામાં આવે? જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સત્તા સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે. જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી, જે પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી. તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો, છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, સત્તાધીશો છે, એ કઈ ગ્રાન્ટમાં કેટલા ટૂંક સમયમાં સારી મતલબ કે તમે આક્ષેપ કર્યો કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ વહેંચવામાં આવે નહીં પણ વેચવામાં આવે છે. એ તો સત્તાધારી પક્ષની અંદર કોણ એવા સભ્યો છે કે જે લોકો ગ્રાન્ટને વેચવાનો ધંધો કરી દીધો છે અને કયા કોન્ટ્રાક્ટરોની કયા ભાવે ગ્રાન્ટ વેચવામાં આવે? જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સત્તા સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે. જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી, જે પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટરોને મળે છે અને એની સાથે મિટિંગ કરી અને ગ્રાન્ટ વેચે છે. એવા સૂત્રોચ્ચાર માહિતી છે અમારી પાસે, આધારભૂત માહિતી છે અને અમારી પાસે માહિતી ન હોય તો અમે આવું બોલીએ નહીં. અને અમારી પાસે સૂત્રો ફૂલ માહિતી હોવાના કારણસર તમે સીસીટીવી ફૂટેજ ચેક કરશો તો કેટલા કોન્ટ્રાક્ટરો છેલ્લા 15 દિવસથી કઈ ઓફિસમાં જાય છે, કેટલો સમય બેસે છે અને શું વાતચીત થાય છે એ બધું તમને રેકોર્ડમાં મળશે. તમારી તપાસના આધારે કેટલા કોન્ટ્રાક્ટરોને કેટલા લાખની ગ્રાન્ટ વેચાય? આપ જુઓ તો લગભગ 9 કરોડની ગ્રાન્ટ હતી. તો જિલ્લા પંચાયતના 34 સભ્યોને કોઈને 15 લાખ, કોઈને 20 લાખ, કોઈને 17 લાખ આપવામાં આવ્યા છે. તો બાકીની 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ વેચવામાં આવી છે એવું સ્પષ્ટ રીતે અનુમાન કરી શકાય. અને એ જો અનુમાન બાબતે જો જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જો તટસ્થ તપાસ કરાવે, એસીબીમાં જો અરજી આપે ને એસીબીના સાહેબ જો આ તપાસ કરાવે તો કોન્ટ્રાક્ટરો પોતે એવું કહેશે કે હા, આ ગ્રાન્ટ અમે વેચાતી લાવ્યા છે. અને આખા જિલ્લાના દરેક આગેવાનો જાણે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. જરૂર પડશે તો અમે એ ફરિયાદ પણ કરીશું કે ભાઈ આ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે, એ જે વેચાય છે એ પબ્લિકના નાણાં છે, ટેક્સના નાણાં છે અને આ રીતે પબ્લિકના નાણાં વેડફાય છે અને ગ્રાન્ટ વેચાવી ના જોઈએ, વહેંચાવી જોઈએ અને જે વિસ્તારમાં જે કામની જરૂરિયાત છે ત્યાં કામ ફાળવવું જોઈએ. તમે એવો આક્ષેપ કરો કે કામ પતી ગયા પછી ગ્રાન્ટ લખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરના એ જ ફાયદા કહું છું કે જિલ્લા પંચાયતમાં તમે જોશો લિસ્ટમાં તો ખૂટતી ગટર લાઈન, ખૂટતી પાણીની લાઈન, ખૂટતો આરસીસી રોડ, ખૂટતા બ્લોક એવું લખવામાં આવે છે. એ કોઈ ખૂટતું નથી, ત્યાં ઓલરેડી કામ થઈ ગયા હોય છે અને ત્યાર પછી ખોટી રીતે એ વિસ્તારનું કામ લખી અને ખોટી રીતે નાણાં ફાળવવામાં આવતા હોય છે. અને આ બાબતે પણ તટસ્થ તપાસ થાય એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. કેટલા લાખના કયા કામમાં કયા કોન્ટ્રાક્ટને કેટલાનો ફાયદો કરાવે એની કોઈ વિગતો આપવી પડે? જિલ્લા પંચાયતમાં દરેક ઓફિસમાં જતા આવવા માટે સીસીટીવીના ફૂટેજ છે અને જિલ્લા પંચાયતનો જે વહીવટ કરતા હોય એ અધિકારી આ બાબતે જો તપાસ કરાવશે તો કોન્ટ્રાક્ટરો જે હવે પછી નહીં આવે, પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના 15 દિવસ પહેલા રોજે રોજ એ કઈ ઓફિસમાં જાય છે, કોને મળે છે અને એ કઈ વ્યક્તિ છે કે રોજે રોજ પોતાની કાર્ડ લઈ અને જિલ્લા પંચાયતમાં આવીને એક ઓફિસમાં બેસે છે. એ તમે તપાસનો એક વિષય છે. તમે સીસીટીવી ફૂટેજની માંગણી કરવાના છો? હા, જરૂર પડશે તો અમે માંગણી પણ કરીશું અને જિલ્લા પંચાયતનું આ બાબતે અમે એટલા માટે ધ્યાન દોરીએ છીએ કે ભાઈ આ પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા છે અને એને સારી રીતે એનો ઉપયોગ થવો જોઈએ. કે તમે પણ જીએસટી ભરો છો, તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો, રિપોર્ટરો પણ ઇન્કમ ટેક્સ ભરે, સામાન્ય વ્યક્તિઓ પણ ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો ફરવાતી હોય છે. આ રેતી કંકર, સ્ટેમ્પ ડ્યુટી કે સબંધ જે ગ્રાન્ટ છે એ ભાજપ પક્ષ જે સંગઠન છે એ પોતાના ઘરમાંથી નથી આપતો. આ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો જ્યારે ફરવાતી હોય
તો એવા સમયે જે ગ્રાન્ટ જે છે એ સારી રીતે વહેંચવા આવી જોઈએ, સારી રીતે એનું આયોજન થવું જોઈએ અને વડોદરા જિલ્લાના જે 34 જિલ્લા પંચાયત સીટો છે એનો જે વિસ્તાર છે ત્યાં સર્વાંગી વિકાસ થવો જોઈએ. દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે રાખીને ગ્રાન્ટ જો વહેંચાય તો સારી રીતે આપણો જિલ્લાનો વિકાસ સર્વાંગી થઈ શકે. પરંતુ એ ન થતા આજે દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે.